वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। श्री स्वामीनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणादिदानंद स्वामी महाराजनी जय। श्री भगत जी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराजनी जय। श्री महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। શ્રીજી મહારાજનું પ્રસાદનું સ્થાન ધરમપુર, જ્યાં કુશળ કુરબેને ત્યાં મહારાજ રહેલા, ધરમપુરથી આપ સૌને જય સ્વામિનારાયણ। હું 2 દિવસ પહેલા હું ધરમપુર આવી ગયો છું, એટલે હવે આપણે મધ્ય 13મું વચનામૃત ધરમપુરથી શરૂ કરીએ છીએ। સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું। સ્વામિનારાયણ સંવત 1878 શ્રાવણવદી અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો ને તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હોવા જે, હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્તે દઈને સાંભળજો। અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી। એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ। અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે। અને એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે મારે સહજ સ્વભાવ એમ વર્તે છે જે આ સંસારના વિશે જે અતિરૂઢો શબ્દ તથા અતિરૂઢો રૂપ, અતિરૂઢો સ્પર્શ તથા અતિરૂઢો ગંધ તથા અતિરૂઢો રસ તથા અતિરૂઢ રૂપ એ જે પંચ વિશે તેમાં હું મારા મનને બાંધવા નહીં છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે। અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે 2 સમવર્તે છે અને રાજા તથા રંક તે પણ સમવર્તે છે અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે અને હાથીને હોદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે 2 પણ સમવર્તે છે અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે 2 પણ સમવર્તે છે તથા સોનું રૂપું હીરો તથા કચરો તે 2 સમવર્તે છે। અને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું, બધા હરિભક્ત સરખા જણાય છે। તો આના ઉપર આપણે વાત ચાલી રહી છે। શ્રીજી મહારાજ પોતાની સ્થિતિની આ છેલ્લી વાત કરી રહ્યા છે અને પછી પણ એ ગુણ આવવાનો છે તેમાં આપણે સમત્વની વાત છેલ્લા ઘણા પ્રવચનમાં કરી અને છેલ્લે આપણે એ કરી રહ્યા હતા કે આપણે જીવનમાં પણ સમત્વ ભાવ હોવો જોઈએ। એક એક મુદ્દામાં આપણે શ્રીજી મહારાજના પ્રસંગો જોયેલા અને ગુણાતીત ગુરુઓમાં વિશેષ કરીને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામીના પ્રસંગો પણ આપણે જોયેલા દરેક મુદ્દામાં કે ભાઈ સારા પંચ વિશે નરસાપી પંચ વિશે સમાન વર્તે છે,
સોનું રૂપું અને કચરો સમાન વર્તે છે. ત્યાર પછી ત્રિલોકીનો રાજ કરવું કે ઠીકરું લઈને માગી ખાવું, અથવા હોદીને હાથીને વધે બેસવું અને પગપાળા ચાલવું, એ બે સમાન વર્તે છે. પછી રાજાને રંગ સમાન વર્તે છે. હરિભક્ત નાનો હરિભક્ત મોટો એ બહુ નથી જણાતું, બધા હરિભક્તો સમાન જણાય છે. અને છેલ્લે આપણે જોયેલું કે કોઈ ચંદન પુષ્પ નાખે, કોઈ ધૂળ નાખે, સમાન વર્તે છે. કોઈ માન કરે, કોઈ અપમાન કરે, એ સમાન વર્તે છે. આ બધા જ પ્રસંગોમાં આપણે શ્રીજી મહારાજના પ્રસંગો, ગુણાતીત ગુરુઓના પ્રસંગો જોઈને હવે આપણે આવી સ્થિતિમાં આપણે ક્યાં ઊભા છે અને કેવી રીતે આગળ વધી શકાય એની વાત હવે આપણે કરેલી. હવે આપણે ઓવરઓલ સમત્વની વાત આપણે ગયા પ્રવચનમાં એકાદશી શરૂ કરેલી કે જીવનમાં અસ્વીકારી લેવાનું કે આ દ્વંદ્વો આવવાના છે. એટલે દ્વંદ્વોમાં સ્થિરતા રાખવું, સ્થિરતા રાખવી એને યોગ કહ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાન એવું કહે છે કે સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વમ જીવનમાં યોગ એટલે પ્રાણાયામ કરીએ, યોગાસન કરીએ તો બરાબર છે, શરીરના સ્વાસ્થ્ય માટે એ જરૂરી છે. પરંતુ જીવનમાં સુખ દુઃખમાં સમભાવ નથી રહેતો. આપણે સુખમાં છલકાઈ જઈએ અને દુઃખમાં આપણે કરમાઈ જઈએ છીએ. પણ એ બંને પરિસ્થિતિમાં જો આપણે ક્ષમતા રાખીએ તો જ આપણને સત્સંગનું સુખ આવે અને સાથે સાથે વ્યવહારમાં, કૌટુંબિક જીવનમાં પણ આપણે સુખ શાંતિ રહે. આપણો ઇતિહાસ એવું કહે છે. હિન્દુ સંસ્કૃતિનો આખો ઇતિહાસ તમે જુઓ. રામ ભગવાનને રાજ્ય મળવાનું હતું અને જે દિવસે રાજ્યાભિષેક હતો એ જ દિવસે એને વનવાસ જવું પડ્યું. પણ વાલ્મીકી એવું લખે છે કે ભગવાન રામના મુખારવિંદ ઉપર જ્યારે રાજ્ય મળવાનો એને મેસેજ મળ્યો, એટલે કે સમાચાર મળ્યા, ત્યારે મુખ હરખાઈ નહોતું ગયું. અને જ્યારે વનમાં જવાનું થયું ત્યારે એના મુખ ઉપર કોઈ પ્રકારનો ઉદાસીનતા અથવા તો મુખ કરમાઈ નહોતું ગયું. તો આ આખા અવતારો પણ મહાન સંતો, મહાન ભક્તોના જીવનમાં આપણને આવો સમત્વ ભાવ દેખાય છે. એટલે અમુક સ્વીકારી લેવાનું. જેમ દાખલા તરીકે મરચું તીખું હોય, લીંબુ ખાટું હોય, મેથી કડવી હોય, એમાં જગતનો સ્વભાવ છે. સુખ અને દુઃખ એ આવવાના છે. માન અને અપમાન થવાના છે. ચડતી અને પડતી એ થવાની છે. સફળતા અને નિષ્ફળતા એક જીવનનો ક્રમ છે. જેમ સૂર્ય ઉગે એટલે આથમે પણ ખરો, ફૂલ ખીલે તો કર્મે પણ ખરું. એમાં આપણે જન્મ્યા તો આપણે મરવાના પણ ખરા. એટલે આ એક વાસ્તવિકતાનો સ્વીકાર કરીને આપણે જો ક્ષમતા રાખવાનું શ્રીજી મહારાજ અહીં આપણને કહે છે. મહારાજને આ બધી વાતો કરવાનો બીજો કોઈ શોખ હતો નહીં. એને વાતો કરીને એને પોતાનો અહંકાર વધારો નહોતો, ભાઈ મારા જીવનમાં આવા બધા ગુણો છે. પણ એ આપણને વાત કરે તો આપણને ખબર પડે કે આવી એક સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની છે. એ તો અનાદિના ભગવાન છે. એને તો માન અપમાનથી તો પર જ વર્તે છે. એ તો અધ્યાત્મની ઊંચાઈ ઉપર જ રહે છે અને નીચેના ખાડા ટેકરા તો દેખાતા જ નથી. જેમ આપણે પ્લેનમાં જતા હોય 35,000 ફૂટની ઊંચાઈ ઉપર, તો નીચેના ખાડા ટેકરા કશું દેખાય જ નહીં આપણને. એમાં એને અધ્યાત્મની ઊંચાઈ જ એટલી બધી છે, અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ. એટલે કે શ્રીજી મહારાજ એને ગુણાતીત ગુરુઓને કે એને સુખ દુઃખ માન અપમાન કશું એને લાગતું જ નથી. આપણે કથાના મહેમાન વખતે આપણે વાત કરેલી કે એનેસ્થેટિક ઇફેક્ટ હોય. જેમ આપણને ઓપરેશન કરતી વખતે એનેસ્થેસિયા આપી દે તો ક્યારેક કલાક, ક્યારેક 2 કલાક, ક્યારેક 3 કલાક, 5 કલાક ઓપરેશન ચાલે, છતાં આપણે દુઃખનો અનુભવ જ થતો નથી. એ એનેસ્થેટિક ઇફેક્ટ છે. એમ આવી એક આધ્યાત્મિક સ્થિતિ છે. એશા બ્રાહ્મણી સ્થિતિ એવું ભગવદ્ ગીતા કહે છે. એ સ્થિતિમાં આપણને કોઈ સુખ દુઃખનો અનુભવ નથી થતો. તો એવી એક સ્થિતિ આપણે પણ પ્રાપ્ત કરવી જોઈએ. આપણે થોડાક ગયા વખતે વતરમાં આપણે ખાલી નંબર બોલી ગયો હતો, પણ થોડી વાત પણ કરેલી. મહારાજે પ્રથમના 27માં લખ્યું છે, કોઈ ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખે, કે ચાહે કોઈ ગમે તેટલું અપમાન કરે, ચાહે કોઈ હાથી બેસાડે, કે ચાહે કોઈ નાકટ કાપીને ગધેર બેસાડે. આ વાક્ય વાંચો, વિચાર. આપણે જીવનમાં આવું ક્યારે બને છે? અને નહીં બને તો ક્યારેક બનશે. પણ એમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે આ સત્સંગનો વાંક નથી, સત્પુરુષનો વાંક નથી, ભગવાનનો વાંક નથી. દાસના દોષમાં રેકેલી હોય ને, ક્યારેક આપણું પ્રારબ્ધ આપણે ભોગવતા હોઈએ અને ક્યારેક આપણે આજ્ઞા લોપને પરિણામ ભોગવતા હોઈએ. કોઈ પણ જગ્યા દેશમાં આજ્ઞા લોપ કરીએ પછી આપણે જેલમાં જઈએ, એમાં બધું ભગવાન શું કરે?
હમણાં એક આપણે મેડિકલ કોલેજમાં ભણવા ગયેલો એક છોકરો ત્યાં રશિયાની અંદર ડ્રગ્સની હેરાફેરીમાં પકડાયો. તો હવે એને જેલ થઈ. તો જેલ થઈ અમે એને આજ્ઞા નહોતી. જે તે દેશના કાયદા હોય જે તે દેશના કાયદા લોપીએ તો એ લોકો ફાંસી પણ ચડાવી દે, જેલમાં પણ પૂરે. ટ્રાફિકના કાયદા લોપીએ તો પોલીસ દંડ પણ કરે અને કાંઈ એક્સિડન્ટ પણ થાય. એટલે પછી આપણે ભગવાનની ઈચ્છા નહીં માનવાની. આપણે પહેલા તો આજ્ઞામાં રહીએ. પણ એક આ સંસારનો ક્રમ છે. કોઈક આપણે હાથે પણ બેસાડે, કોઈક આપણે નાકાન કાપને ગધેડે પણ બેસાડે. આવી જ વાત મારે પ્રથમ ચુમોતરમાં પણ વાત કરી છે કે કોઈ હાથે બેસાડે અથવા તો આપણે કોઈ ગધેડે બેસાડે, પણ એમાં આપણે રાજી રહેતા શીખવું. મારે જેવું છે રાજી રહેવાનું કહ્યું છે. પ્રથમ 74નું વચન વાંચજો. એવી રીતે મહાદેવ લોહીના 10માં, પંચાળાના પહેલામાં, મધ્યના ચોથામાં, આ બધા જ વચનામૃતમાં એક સમત્વની ભાવના શ્રીજી મહારાજે બતાવી છે કે કદાચ વનમાં જવાનું છે ભગવાન રામની જેમ, નળ રાજાની જેમ, અથવા હરિશ્ચંદ્ર તારામતીની જેમ. આજે વધુ પતિ હોય પોતાના પ્લેનમાં ફરતા હોઈએ, મર્સિડીઝ કે લિંકન જે ગાડીમાં હોય, રોલ્સ કારમાં હોઈએ આપણે, પણ ભવિષ્યમાં સાયકલ પણ ન હોય, ઝૂંપડામાં પણ જવાનું થાય. આપણે એવું ઈચ્છતા નથી, પણ સંસારનો ક્રમ છે. આ ભૂકંપ થાય એમાં આપણે જતા રહીએ. હમણાં અમેરિકામાં પણ એક પ્લેન ક્રેશ થયું અને ભારતમાં અમદાવાદમાં થયું હતું. હવે એમાં એકી સાથે ઘણા બધા જતા રહે. એમાં આપણો કઈ વાંક ન હોય. એમાં આપણે શું વાંક? આપણે પ્લેનમાં જવું કે આપણો વાંક છે? હમણાં એટલે કોઈ બસમાં એક્સિડન્ટ થાય ભારતમાં, તો બસમાં હમણાં આગ લાગી, બસમાં 15-20 જણા મૃત્યુ પામ્યા. તો જે પેસેન્જર હતો કોઈ વાંક હતો નહીં ભાઈ સાહેબ. એટલે પણ આવું એક થયા કરવાનું, પણ એમાં આપણે હિંમત નહીં હારવાની. મહારાજ એ કહે છે કે સુખ દુઃખ કદાચ ત્રિલોકીનું રાજ્ય આવે અને પછી કદાચ આપણને જતું પણ રહે. હમણાં કાઠિયાવાડમાં અને ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ભારત ગુજરાતમાં વરસાદ ખૂબ પડ્યો. તો ઘણા બધા આત્મહત્યા કરશે. આત્મહત્યાનું એકચ્યુઅલ કારણ ઘણું જુદું હોય, પણ એમ કે ભાઈ આ વરસાદ પડ્યો ને અમારો મગફળી પાક બગડી ગયો એટલે આત્મહત્યા કરી. હવે એની દીકરીનું શું, એના દીકરાનું શું? ગયા વર્ષે ગુજરાતની અંદર આ તો સરકારી આંકડો છે, 9,000 લોકો આત્મહત્યા કરી. શું દુઃખો પડ્યા છે સાહેબ? આખા વિશ્વમાં રોજના 3,000 માણસો આત્મહત્યા કરે છે રોજ. શું દુઃખો પડ્યા છે? આપણે વિચાર કરીએ કે રામ ભગવાન જેવું દુઃખ છે આપણને. કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયેલો, ત્યાંથી ધામમાં ગયા ત્યાં સુધી કૃષ્ણ ભગવાનની જિંદગીમાં કેટલા દુઃખો, કેટલા પ્રશ્નો, કેટલી બધી હેરાનગતિ આવી. તો એવી રીતે બધા જીવનમાં આવ્યું જ છે. ભગવાન સ્વામિનારાયણ માટે લોકો કેવું ખરાબ બોલતા હતા. બધા પ્રસંગ આપણે જોયા છે. આખી ગુણાતીત ગુરુના જીવનમાં પણ આ બધા રોગો આવ્યા છે, મારપીટ થઈ છે, ગાળાગાળી થઈ છે, અપમાનો થયા છે. એ લોકો પણ ક્યારેય જિંદગીમાં જિંદગી ટૂંકાવાનો વિચાર નથી કર્યો ક્યારે. એટલે મહારાજ આપણને આ વાત કરે છે કે ભાઈ આ સંસાર છે અને સંસારમાં બધા પ્રશ્નો રહેવાના. એ વખતે આપણે સ્થિરતા અને ક્ષમતા રાખીએ. એટલા માટે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં એ વાત કરી છે. એક ફકરો આપણે વાંચીએ, મધ્યનું પહેલું વચનામૃત છે. એમાં શ્રીજી મહારાજ આપણને શું કહે છે? આ બધી વાતો એટલા માટે કરે છે, આ કઈ કથા વાર્તાનું મેટર નથી કે બીજાને આપણે કહી જઈએ એવી વાત નથી. આપણા જીવનમાં હા એક દિવસમાં નહીં થાય, એ પણ મહારાજ આ વચનામૃત વાંચે છે. જો હું પ્રથમ મધ્યનું પહેલું વચનામૃત વાંચું છું. બટ એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાન અતિશયવાન. હવે પતિવ્રતાનું અંગ એટલે શું? આપણે શું માનીએ કે શ્રીજી મહારાજ સિવાય બીજા કોઈ દેવોમાં અવતારોમાં આપણું મન ન જાય. એ પણ પતિવ્રતાની ટેક તો છે જ, પણ હવે મહારાજ શું કહે છે? અને તે પતિવ્રતાનું અંગ ડાયને જ આવે એમ નથી, જેને ખપ હોય તેને સૌને આવે. જેમ આ સંસારમાં ભોળી સ્ત્રીઓ હોય ને તે પતિવ્રતા હોય, અને ડાયો હોય તે જે વ્યભિચારણી હોય, માટે ડાયા ભોળાનો કાંઈ મેળ નથી. એ તો જેને કલ્યાણનો ખપ હોય તે પતિવ્રતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે. હવે સાંભળજો, પતિવ્રતા એટલે કોને કહેવાય? મહારાજ કહે છે. અને એવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી, તે તો જાણે છે એક દિવસમાં એમ કરી લઉં ને નિર્મોહી થઈ જાવ એમ ઉતાવળે કામ થતું નથી. એ તો હળવે હળવે આદર રાખે તેને થાય છે. જેમ કુવાના કાંઠા ઉપર પથ્થર નાખ્યો હોય
ને તેમાં પાણી સિંચતા દોરડી નરમ હોય તો પણ ઘણે કાળે કરીને તે પાણામાં કાપા પડે છે. અને જો લોઢાની સાંકળે કરીને સિંચે તો પણ ઉતાવળે એવો કાપો ન પડે. માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી અને એ વિષય આંકડા થઈને અકળાઈ જવું નહીં. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે જે અનેક જન્મ સંસિદ્ધ તત યાતિ પરમ ગતિ. માટે એમ વિચારવું છે આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે એટલી ટાળવી છે, અને એમ કરતા જો રહી ગઈ તો બીજા જન્મ કરીને ટાળવી છે. પણ ભગવાનના ભક્ત છે તે નરક ચોરાશીમાં જવું નથી. એવી રીતે ભગવાનના ભક્તની હિંમત રાખીને ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડવાનો આદર કરો. શરૂઆત તો કરવું જ પડે. અહીંથી અમદાવાદ જવું છે, બસ મારે અમદાવાદ જવું છે, મારે અમદાવાદ જવું છે, અમદાવાદ જવું છે વિચાર્યા કરીએ તો અમદાવાદ ના પહોંચાય. અમદાવાદમાં પહોંચવા માટે આપણે પ્લેનમાં જવું છે, ટ્રેનમાં જવું છે, ગાડીમાં જવું છે, બસમાં જવું છે, રિક્ષામાં જવું છે, ગાડામાં જવું છે, આપણે પણ ચાલીને જવું છે. પણ નક્કી તો કરવું પડે કે મારે જવું છે અને પ્રયત્ન પણ કરવો પડે. એવી રીતે ભગવાનના ભક્તને હિંમત રાખીને ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડ્યાનો આદર રાખો. હવે શું કહેશે? અને જ્યાં સુધી સારા ને નરસા એ બે વિષય તુલ્ય ન જણાય ત્યાં સુધી ભગવાનનો ભક્ત સાધન દશામાં કહેવાય. બસ આપણે હજુ સાધન દશામાં છે. અને જ્યારે સારા નરસા વિષય તુલ્ય જણાય ત્યારે એ ભક્ત સિદ્ધ દશાને પાયમાં જાણવું. અને જ્યારે વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે છે ત્યારે એને કૃતાર્થ થયો જાણો. બસ આપણે કૃતાર્થ ક્યારે થઈએ કે આ રીતે આપણને સમાન ભાવ રહે. મહારાજ આજ વચનામૃતમાં આગળ કહે છે તો તેને કરીને વિષયમાંથી આસક્તિ ટળી જાય. જ્યારે વિષયમાંથી આસક્તિ ટળે ત્યારે વિષય સારા કે નરસા એનો ભેદ રહેતો નથી. પછી જે કુરૂપાન સ્ત્રી તેવી રૂપવાન સ્ત્રી ભાષે અને તેવી રીતે પશુ પક્ષી લાકડા છાણા પથરા સુવર્ણ એ સર્વને તુલ્યપણે જોઈએ છે, પણ સારું પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે. વાપરે ખરા. આજે 10,000નો મોબાઈલ હોય, લાખ રૂપિયાનો મોબાઈલ હોય. લાખ રૂપિયાનો મોબાઈલ વાપરવામાં વાંધો નથી, પણ લાખ રૂપિયાનો મોબાઈલ માટે ખોટું કામ થાય, મા બાપ પાસે આગ્રહ થાય મને મોબાઈલ એ પણ ન લઈ આપો તો આત્મહત્યા કરું, આને મોહ કહેવાય. આપણી ઈચ્છા પૂરી ન થાય તો ધ્યાયતો વિષયાન પુંસઃ સંગ તેષુ પજાયતે સંગાત સંજાય તે કામાત ક્રોધો બી જાય તે. આજ વચનામૃતમાં ગીતામાં 2 શ્લોકો મૂક્યા છે. આપણી ઈચ્છા પૂરી ન થાય જો ક્રોધ ઉત્પન્ન થાય અને ક્રોધે કરીને પછી શું કરું શું ન કરું એવું કોઈ વિવેક ન રહે તો ત્યાં પ્રશ્ન છે. આપણે મર્સિડીઝ વાપરીએ એને વાંધો નથી, પણ મર્સિડીઝ લેવા માટે ખોટું કરીએ અથવા ન મળે ત્યાં સુધી આપણે ધમપાછાડા કરીએ ત્યાં મહારાજ ના પાડે છે. અને એવી રીતે પંચ વિષય ને વિષય વર્તે પણ સારો કે નરસો એવો બુદ્ધિ વિશે ભેદ રહે નહીં. એવું જેને વર્તે તેને નિર્મોહી કહીએ. તો શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે જે સમલોષ્ટાશ્મ કાંચન એવા જેના લક્ષણ હોય, હવે સાંભળજો, એવા જેને લક્ષણ હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્વ કરીને જાણ્યું કહેવાય. હવે જો અહીં આ રિઝલ્ટ આવ્યું, શ્રીજી મહારાજને આપણે સર્વોપરી ભગવાન બોલીએ, ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે એવું બોલીએ, ગુણાતીત આખી પરંપરા અક્ષરબ્રહ્મના સ્વરૂપો છે એવું આપણે બોલીએ. આજે મહંત સ્વામી મહારાજ સાક્ષાત અક્ષરબ્રહ્મ છે ને એમના દ્વારા સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે તેજની વિશે મૂર્તિ છે એ જ આપણને આજે મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે એવું આપણે બોલીએ. પણ રિઝલ્ટ આ આવવું જોઈએ કે પંચ વિષયમાંથી આસક્તિ ટળે અને સમત્વ ભાવ આપણા જીવનમાં આવે. આ રિઝલ્ટ આપણને મહારાજ બતાવે. જો રિઝલ્ટ ન આવે તો સમજવામાં હજુ થોડી ખામી છે, અને ખામી દૂર કરવા માટે જ આપણે મધ્ય તેરના નિરૂપણ કરી રહ્યા છીએ કે આ ખામી બીજી કોઈ નથી. તપ ઉપવાસની ખામી મારે નથી બતાવતા કે તપ ઓછું કરે છે, ઉપવાસ ઓછા કરે છે, યાત્રા ઓછી કરે છે, દંડવત ઓછા કરે છે, ધર્માદ ઓછો આપે છે, માળા ઓછી ફેરવે છે, એ ખોટ નથી બતાવતા.
મહારાજ એ ખોટ બતાવે છે કે ભગવાનના સ્વરૂપને સમજવામાં કઈ ખામી છે. એટલે ભગવાનનું સ્વરૂપ જો આપણે સમજાયું હોય તો આપણે જે આગળ બધી વાતો કરી છે સમત્વ ભાવ આપણામાં આવે. અને એને ધનીને ભક્ત કહીએ અને પતિવ્રતાનું અંગ પણ તેનું જ જાણવું. સમત્વ ભાવ આવે તો ખાલી આપણે શ્રીજી મહારાજ સિવાય કોઈની માનતા ન માનીએ, કોઈની પૂજા ન કરીએ, કોઈને આરતી ન ઉતારીએ, કોઈને પગે ન લાગીએ, કદાચ તુલસીદાસની જેમ આપણે તો લાગીએ છીએ. પણ પતિવ્રતાની ટેક એટલે આ છે એ આપણે મહારાજના વચનના આધારે સમજવું પડે. એને જ અનન્ય ભક્ત કહીએ અને પતિવ્રતાનું અંગ પણ તેનું જ જાણવું અને જ્ઞાની પણ તેને જ જાણવું. કેટલી કથા કરે ને કેટલા પુસ્તકો લેખે ને કેટલા પ્રવચન કરીને દુનિયાભરના કેટલા લોકો એનું સાંભળે છે એ તો ઠીક છે. કોઈને તબલા આવડે ને કોકને ન આવડે, કોકને હાર્મોનિયમ આવડે કોકને ન આવડે, કોકને પૂરણપોળી આવડે ને કોકને ન આવડે, કોકને પેઇન્ટિંગ આવડે કોકને ન આવડે, કોકને શિલ્પ મૂર્તિ બનાવતા આવડે કોકને ન આવડે. એક કળા. એમ કથા કરવી એક કળા છે. થોડી યાદ શક્તિ હોય, થોડી બુદ્ધિ શક્તિ હોય, થોડુંક વાંચન હોય, થોડું બોલવાની છટા હોય તો બોલી તો જાય. પણ એને જ્ઞાની નથી. જ્ઞાની તો આ છે કે જેને સમત્વ ભાવ કહેવાય. અને પ્રત્યેકતાનું અંગ પણ તેનું જાણવું અને જ્ઞાની પણ તેને જ જાણવું અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે. અને ભગવાનને એવો ભક્ત અતિશય વાલો છે. બસ જો આપણે ખરેખર શ્રીજી મહારાજના વાલા થવું હોય, ખરેખર શ્રીજી મહારાજ પેલો આપણે દાખલા તરીકે આપણે ઉપવાસ કર્યો. હમણાં આપણે બધાને પેલા ઉપવાસ કરતા હતા મહંત વ્રત, તો બાપા રાજી થતા હતા. હમણાં બધા બાળકો શ્લોકો ગોખ્યા તો બાપા ખૂબ રાજી થયા. એ પુસ્તક પોતાના માથા પર ચડાયું. પુસ્તકને સ્વામીશ્રી ભેટા, જેમાં 15,666 બાળકોના નામ લખ્યા હતા. પણ એ રાજીપો છે જ. ઘણી વખત આપણે અણધારી સેવા કરી હોય તો બાપા રાજી થાય છે. બાપા બોલે છે તમને કરોડો કરોડો દંડોત કરું તો ઓછા છે. 1981માં, 1985માં, 1992માં, 1995માં, પછી 1985માં જ્યારે લંડનમાં CFI થયો, 1991માં જ્યારે અમેરિકામાં CFI થયો. બાપા ખૂબ રાજી થયેલા. કરોડો કરોડો દંડોત કરું તો ઓછા છે. અમેરિકન બાપા બોલ્યા કે તમે લોયાનું ત્રીજું વતનમાં સિદ્ધ કર્યું છે. પણ જો આ સમત્વની સ્થિતિ ન હોય તો કઈ પ્રશ્ન થયા આપણે સત્સંગ છોડી દઈએ, મંદિરમાં આવતા બંધ થઈ જઈએ. ખાલી આપણને હોદ્દો જતો રહે તો આપણને સંપ્રદાયમાં પોલિટિક્સ બેઠું એવું લાગે છે આપણને. એટલે માટે જ મહારાજ કહે છે કે જો આ રાજીપોનો પરમેનન્ટ ટકાવો હોય. ફૈબા ઉપર મહારાજનો ઓછો રાજીપો નહોતો. 32 વખત મહારાજ એમને ઘેર ગયા હશે તો કેટલો રાજીપો હશે. પણ છતાં પરમેનન્ટ રાજીપો ન રહ્યો, રાજીપો ઢોળાઈ ગયો. તો રાજીપો ઢોળાઈ ન જાય, દેવાળું ફૂકવું ન પડે. આધ્યાત્મિક દેવાળું, આધ્યાત્મિક આપણે અબજોપતિ હોય, ઘણી બધી સેવા, ભક્તિ, ભજન, સમર્પણ બહુ જ બધું કર્યું હોય, પણ પછી આપણે નિયમ લઈ લે મંદિરમાં ન આવવાનું, એટલું જ નહીં બીજે જતા રહે. તો શ્રીજી મહારાજ એટલા માટે આ સમત્વની ભાવ આપણે કેળવો જોઈએ. આ બધા વચનામૃતની અંદર મહારાજે બધી વાત કરી છે. જીવનમાં સુખ દુઃખ એ સંસારનો ક્રમ છે અને એ ક્રમમાં આપણે સ્થિરતા રાખવી પડે. મુક્તાનંદ સ્વામી કહ્યું છે, હરિજન થઈને આણવર સુખ દુઃખ મન માનવ ધારીએ. ટાળ્યા ન ટળે ઘટ સાધાય ઘડિયા હિંમત નવ હારીએ. શું કહે છે મુક્તાનંદ સાહેબ? હરિજન થઈને, હરિજન એટલે પેલા જ્ઞાતિવાદ નથી પણ ભગવાનના ભક્ત. હરિજન થઈને આણવરદ સુખ દુઃખ મન માનવ ધારીએ. આણ એટલે નુકસાન અને વધ એટલે વિકાર, એટલે ચડતી અને પડતી, સુખ અને દુઃખ, માન અને અપમાન, સફળતા અને નિષ્ફળતા. તો આવાના જીવનમાં પણ એમ મનમાં નહીં ધારવાનું. બસ દેહ કરીને આવે, દેહ કરીને તાવે આવે, પણ મનમાં મન તાવ આવે, મન તાવ આવે, મન તાવ આવે, મન તાવ આવે, આખો દિવસ છે જ.
કોઈક આપણને થપ્પડો મારી દે ને આમ એકાદી આમ 10 સેકન્ડ દુખે આપણને, 15 મિનિટ, 15 સેકન્ડ, 1 મિનિટ દુખે, ચાલો તમે પણ જેટલી વાર યાદ કરીને એટલે આપણે વધુ દુખે છે. આને મને થપ્પડ મારી, આને મને થપ્પડ મારી, આને મને થપ્પડ મારી, આને મને થપ્પડ મારી, આને મારું અપમાન કર્યું, આને મારું અપમાન કર્યું, આને મને VIP પાસ ન આપ્યો, આને મને ઉતારો ન આપ્યો, આને મારું આમ કર્યું, આને મારું તેમ કર્યું. એ આપણને ઊંઘવા નથી દેતું. પવિત્રાનંદ સ્વામીને જે એક સાધુ બોલી ગયા કે ભાઈ ઊંચી ઉંમરે તો મારવાડ સામે મોઢું રાખે, પણ એને ઊંઘ ન આવી, આને છોડીને વડતાલ જતા રહ્યા, પડખું ફેરે રાખ્યું. એક થોડીક ચોટ લાગી. મહારાજના દીક્ષિત સંદર્ભ એવું નથી કપડા પહેરો એટલે કે માન અપમાનમાં એકતા આવી જાય છે, એવું નથી. પરમ ચૈતન્ય સ્વામી મહારાજથી મોટી ઉંમરના કેટલું માન સન્માન મહારાજ જાળવતા સદગુરુ સંત હતા, પણ શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી જળજડીના ઉત્સવમાં એને ન બોલાવ્યા અને એમાંથી એટલું ખોટું લાગ્યું, એટલું ખોટું લાગ્યું. પણ એ બે મુમુક્ષુ એ હતા, કારણ મહારાજના દીક્ષિત હતા કે ભાઈ મને ખોટું લાગ્યું, મારો કઈક વાંક છે, મને અપમાન લાગ્યું, મારો કઈક વાંક છે, તો અપમાન કરવાનું જ છે. ભારતનો સૈનિક ભારતના સેનાપતિને ફરિયાદ કરે, સાહેબ પેલો પાકિસ્તાન વાળો છે ને, એ પાકિસ્તાન વાળો છે ને, એ છે ને મને ગોળી મારે. હાડા લગ્ન છે તાર મામાએ પાર્ટી આપી છે લગ્ન પછી. એ તો ગોળી મારો પણ બખ્તર પહેને કે રન મેં નીકળશે, નરમ ગરમ ક્યાં હોનાર. તો શ્રીજી મહારાજ એ કે છે મુક્તાનંદ સ્વામી આ કે જીવનમાં સુખ દુઃખ આવા બધાને આવ્યા, ભક્ત હોય કે અભક્ત હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, અધ્યાત્મ માર્ગમાં પારંગત હોય કે ભૌતિક માર્ગમાં નિષ્ણાંત હોય, આ સંસારનો ક્રમ છે જ. તો હરિજન થઈને હાડવરદ સુખ દુઃખ મન માનવ ધારીએ, ટાળ નવ ટળે ઘટ સાધ ઘડિયા હિંમત નવારીએ. ટાળવા બહુ પ્રયાસ કરી ન પણ ટળે. યોગી બાપાએ કેટલા બધા રોગ લઈને ફરતા હતા, એ તો ગુણાતે સત્પુરુષ હતા, એના આશીર્વાદથી ઘણાના રોગ ટેળ્યા. પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી ઘણાના રોગ ટેળ્યા, ઘણાના ઓપરેશન બંધ રહ્યા, ઘણા આમ ડોક્ટર ના પાડીને જીવતા રહ્યા. મહંત સ્વામી મહારાજના પ્રસંગોમાં સેંકડો હરિભક્તોનો અનુભવ છે, છતાં એમના રોગો તો રહ્યા જ છે. એ આપણને બતાવે છે કે આ શરીર રોગનું ઘર છે, એટલે રોગ આવવાના, એમાં દુઃખી નહીં થવાનું, એમાં પરેશાન નહીં રહેવાનું, મનમાં નહીં ધરવાનું. પછી મહારાજ કહે છે મુક્તાનંદ કહે જુઓ કદર જમા દુખિયા કારા, તે સુખ દુઃખ મનમાં નવ લાગા, ત્યારે મોહન ના મનમાં ભાર્યા, ત્યારે મોહન ના મનમાં ભાર્યા, હરિજન થઈને હાડવરદ સુખ દુઃખ મન માનવ ધારીએ, જુઓ વસુદેવ દેવ કે બંધ રહ્યા, બહુ કાળ બંધન દૂર થયા, હરે પુત્ર તોયમાં દુઃખ સયા, હરે પુત્ર તોયમાં દુઃખ સયા, હરિજન થઈને હાડવરદ સુખ દુઃખ મન માનવ ધારીએ. આ બધા ભક્તોની વાતો કરી છે, આગળ વાત આવે, જુઓ પાંડવ હરિને અતિ પ્યારા, જુઓ પાંડવ હરિને અતિ પ્યારા, જેથી પળ એક નાથ ન રહે ન્યારા, તે વન ભટક્યા લઈ સંગ ધારા, વન ભટક્યા લઈ સંગ ધારા, હરિજન થઈને હાડવરદ સુખ દુઃખ મન માનવ ધારીએ. આ બધા દર્શન તો આપણા સંપ્રદાયના ગ્રંથોમાં, આપણા હિન્દુ શાસ્ત્રોમાં લખાયેલા છે. કદરતના જીવનમાં કેટલા બધા પરમ ભક્ત રાજા હતા, કેટલા બધા લોકોએ દુઃખ આપ્યું છે, અને અમુક જાણીતા પ્રસંગો તો આપણે જાણીએ છીએ બધા, હરિશ્ચંદ્ર તારામતી, નળ દમયંતી, નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, એકનાથ, રામકૃષ્ણ પરમહંસ સ્વામી, વિવેકાનંદ. આપણી પરંપરામાં ગુણાતીત ગુરુને દુઃખો આવ્યા છે અને બધા હરિભક્તોને દુઃખ આવ્યા છે. પણ એમાં
અહીંયા મુક્તાનંદ સ્વામી એવું કહે છે, મહારાજની પણ એ જ ઈચ્છા છે. એટલા માટે તો મહારાજ આ પોતાના સમત્વ ભાવની વાતો કરી છે ને, એટલા માટે આપણે એમના પ્રસંગો, ગુણાતીત પરંપરાના પ્રસંગો લીધા છે કે આપણે એમાંથી થોડુંક શીખીએ. બસ આ રોજના 3000 માણસ આત્મહત્યા કરે એટલે શું? ચલો, ભારતમાં ગરીબી છે, ભારતમાં તકલીફ છે, અમેરિકામાં શું તકલીફ છે? અમેરિકામાં કેટલા આત્મહત્યા કરે? લંડનમાં શું તકલીફ? જર્મનીમાં શું તકલીફ? ઇટાલીમાં શું તકલીફ? લોકો કરોડોપતિ અબજોપતિ આત્મહત્યા કરે. અમારે એક ડોક્ટર હતા, પોતાનું પ્રાઇવેટ હેલિકોપ્ટર, પોતાનું પ્રાઇવેટ પ્લેન, અને પોતે ન્યુરોસર્જન, એનો દીકરો ન્યુરોસર્જન, દીકરાની વાઇફ ન્યુરોસર્જન, કરોડોની હોસ્પિટલ, કરોડોનો બંગલાઓ, ગોળી મારીને આત્મહત્યા કરી. કઈ પ્રશ્ન હશે? શું પ્રશ્ન છે ભગવાન જાણે. આપણા વિદ્યાર્થીઓને એક માર્ક ઓછો મળે ને પંખે ટીંગાય, મેડિકલ એડમિશન ન મળે પંખે ટીંગાય, કોઈ જગ્યાએ પાત્ર નક્કી કર્યું અને લગ્ન ન થયા તો એ બીજે પરણી જાય, તો આ બીજે પરણી જાય તો બે આત્મહત્યા કરે. ઘણી વખત બે ભેગા થઈને આત્મહત્યા કરે. તો બધી જગ્યાએ આપણી ઈચ્છા પૂરી ન થાય એટલે જિંદગી ટૂંકાવી દેવી, અથવા દારૂને રવાડે ચડી જવું, વ્યસનના રવાડે ચડી જવું, ડ્રગ્સને રવાડે ચડી જવું. તો સુખ દુઃખનો ઉપાય ડ્રગ્સ નથી, દારૂ નથી, વ્યસન નથી, મનોરંજનના કાર્યક્રમ નથી. આજે 50 વર્ષ પહેલા મનોરંજન કાર્યક્રમમાં શું હતું? આજે કેટલા મનોરંજન, કેટલી ટીવી ચેનલો, કેટલા બધા જુદા જુદા પિક્ચર, ફિલ્મ, જેને જેમાં રસ હોય બધું ગેમ શાંત, કેટલા મનોરંજન કાર્યક્રમ છે. આજે 50 વર્ષ પહેલા આવા મનોરંજન કોઈ કાર્યક્રમ હતા? તો 50 વર્ષ પહેલા સમાજમાં જે આત્મહત્યા થતી હતી, આજે ટકાવારી પ્રમાણે આજે કેટલી આત્મહત્યાની સંખ્યામાં વધારો થયો છે. એટલે આ જીવન જીવતા શીખવું પડે ને, એટલા માટે અધ્યાત્મ માર્ગ છે. એટલે હવે મુક્તાનંદ સ્વામી કહે છે, એમ સમજીને હર કરશો કતજીએ, એમ સમજી હર કરશો કતજીએ, થઈ એક મના પ્રભુને ભજીએ, કય મુક્તાનંદ હરિને રજીએ, કય મુક્તાનંદ હરિને રજીએ, હરિજન થઈને હાણ વરદ સુખ દુઃખ મન માનવ ધારીએ. બસ હરક અને શોક ગીતામાં એ જ કે આનંદમાં નહીં આવી જાય. હા, આનંદ માણવાનો આધ્યાત્મિકતાનો, પણ ફૂલાઈ નહીં જવાનું. અને જો ફૂલાઈ જશો તો ક્યારે કરમાઈ જશો. હરક અને શોકની જે નદીઓ વહે છે એમાં સ્થિરતા રાખવાની વાત છે. મુક્તાનંદ સ્વામી બીજા પદમાં કહે છે કે તન ધન જાતા હરિજન હોય તે હરિભક્તિ દે નવ ચડે. આપણે બીજું બધું નહીં, ભગવાન છોડી દે બધું. બહુ વર્ષો પહેલાની વાત છે. એક ભાઈ નું કુટુંબ છે ને, બધી સૌરાષ્ટ્ર ને જાત્રા કરવા નીકળેલું, વીરપુર ને સત્તાધાર ને સોમનાથ ને બધે આખું ફેમિલી હતું, 7-8 જણા હતા. એ બાકીના જે મુખ્ય વ્યક્તિ હતા એ નહોતા આ ટૂરમાં, કારણ કે એને નોકરીમાંથી જોબ નહીં મળ્યો, પણ બીજા બધા ગાડીને ભાડે કરીને કંઈક મોકલ્યા હશે. હવે એમાં રાતની મુસાફરીમાં ગાડી ભટકાણી અને 7 જણા મૃત્યુ પામ્યા. હવે આ ભાઈ ઓમ હિન્દુ, તમે સનાતનની બધી દેવી દેવતા ભગવાનને માનનારો માણસ, પૂજા પાઠ ઘરમાં, મંદિર, બધા માતાજી, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, સનાતન દેવોને આરતી પૂજા થાળ બધું કરે ઘરમાં. પણ એને જયારે સમાચાર મળ્યા ને કે એક્સિડન્ટ થયું, બધા મૃત્યુ પામ્યા છે, તો પેલું કામ એને શું કર્યું ખબર? એને ઘરમાં જેટલા ભગવાનના ફોટા, મૂર્તિઓ હતા એને ગાંસડીઓ બાંધી મને નદીમાં નાખી આવ્યા. બધું જ આખું ઘરમાં બધું ભેગું કરી અને પોટલું બાંધી અને નદીમાં નાખી આવ્યા. આટલા બધા ભગવાન, કોઈ મારા કુટુંબની રક્ષા ન કરે, કોઈ મારા કુટુંબની રક્ષા ન કરે. હવે ભગવાન રામ જતા રહ્યા, ભગવાન કૃષ્ણ જતા રહ્યા, આવા મહાન સંતો ભક્તો જતા રહ્યા, તો આપણે મૃત્યુ લોક છે ભાઈ. એમાં ભગવાન આપણે શું બગાડ્યું? આ ભૂકંપ થાય, સુનામી થાય, આપણા કરતા ભગવાનમાં વધુ દયા, પણ પ્રારબ્ધ છે, મૃત્યુ છે. આ પ્લેનમાં કેટલા બધા રોજ મરે છે. એટલે પણ એમાં ભગવાન આપણે શું, ઘણી બધી વિદ્યાર્થી નાપાસ થાય ને તો પૂજા બંધ કરી દે, પેલા ટીવી બંધ કર ને, ઇન્સ્ટાગ્રામ બંધ કર ને, ફેસબુક બંધ કર ને, વોલીબોલ ને ફૂટબોલ ને ક્રિકેટ જોયા કરે છે કલાકો ને કલાકો, એ બંધ કર ને. પણ કંઈક નુકસાન થાય ને એટલે આપણે મંદિર જવાનું બંધ કરી દઈએ, પૂજા કરવાનું બંધ કરી દઈએ. એટલે કે છે તન ધન જાતા, તન ધન જાતા
હરિજન હોય તે હરિભક્તિ થી નવ ચડે. આપણા હરિભક્તો છે, એકને એક દીકરા મૃત્યુ પામ્યા હોય. અમેરિકામાં છે, લંડનમાં છે, ભારતમાં છે, આદિવાસી ઝૂંપડામાં છે, મોટા શહેરોમાં છે. એકને એક દીકરું મૃત્યુ પામ્યા હોય, માતા કે પિતાના આંખમાં આંસુ ન આવે. એ કે ગાંડાઓ નથી. લેશ માત્ર ભક્તિમાં રંચ માત્ર ફરક નહીં કે બાપાએ મારા દીકરાની રક્ષા કેમ ન કરી, મારી દીકરી કે પત્ની કે પતિની રક્ષા કેમ ન કરી. નો કમ્પ્લેન. બસ આ સંસાર છે, સ્વીકારી લેવાનું. એટલે જો પ્રહલાદે પણ નવ છોડ્યું, નિજ તાત તણો જગ પણ ત્રોડ્યું. દૃઢ કરે મોહન સંગ મન જોડ્યો, દૃઢ કરે મોહન સંગ મન જોડ્યું. ધન ધન જાતા, ધન ધન જાતા. હરિજન હોય તે હરિભક્તિ થી નવ ચડે. જો હરિશ્ચંદ્ર હરિ નવ તજિયા, પર ઘેર વેચાય પ્રભુને ભજ્યા. ત્યારે મોહન ના મન મારજ્યા, ત્યારે મોહન ના મન મારજ્યા. ધન ધન જાતા. એવી દ્રઢતા ધાર તે મુખિયા. આ વીઆઈપી કોણ? શેષ ભક્ત કોણ? એવી દ્રઢતા ધાર તે મુખિયા. તે કોઈ કાળે નવ હોય દુખિયા. કહે મુક્તાનંદ તે મહાસુખિયા, કહે મુક્તાનંદ તે મહાસુખિયા. ધન ધન જાતા, ધન ધન જાતા. હરિજન હોય તે હરિભક્તિ તે નવ ચડે. પાંડવોની વાત કરી. કૃષ્ણ ભગવાનના માતા પિતા વાસુદેવ દેવકીનો શું વાક હતો? અરે ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં થયો. આપણને કમ્પ્લેન કરવાનો અધિકાર જ નથી. મને કેમ દુખાયું, મારું કેમ અપમાન થયું, મારી નોકરી કેમ જતી રહી, મારો હોદ્દો કેમ જતો રહ્યો. સંસાર. પણ દ્રઢતા રાખવાની. શ્રીજી મહારાજે એક અદભુત વચન આપણને આપ્યું છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ. જાળવીશ મારા જનને વળી કરીશ જતન હતી. એમ કરતા જો પંડ પડશે તો આગળ છે સુખ તે ઘણું. વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો તણું. નહીં તો તમે નથી તરેજો, કરવું તમારે કાંઈ નથી. કારણ કે જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. શ્રીજી મહારાજ સુખ દુઃખ આવે સર્વે ભેળું. આ દુનિયામાં જેટલા સુખ છે બધા સુખ આપણને મળે, અને દુનિયામાં જેટલા દુઃખ છે બધા દુઃખ આપણને મળે. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ. ક્ષમતા, સ્થિરતા. જાળવીશ મારા જનને વળી કરીશ જતન હતી. ગમે એવા દુઃખમાં હું જાળવીશ એટલે શું? મૃત્યુ નહીં થાય, નોકરી નહીં જતી રહે, એક્સિડન્ટ નહીં થાય. હા, ઘણા થઈ છે પણ અધ્યાત્મ માર્ગમાંથી નહીં પડે. મહારાજ કહ્યું છે મધ્યના 46મા વચનામૃત વાંચીએ આપણને. શ્રીજીમાં શું કહે છે કે ભગવાનના સંત શું છે, એને તો આ લોકનું કઈ એને બહુ બહુ પડી નથી. આપણે એમ જેમ છે કે મોક્ષના માર્ગમાંથી ન પડે ને તો સારું પડે. બીજું બધું આ જગતમાં ચાલ્યા રહેવાનું છે. મધ્યના 46મા વચનામૃતમાં મહારાજ શું કહે છે જો. અને આ સંસારને વિશે જે સત્પુરુષ હોય, આ સંસારને વિશે જે સત્પુરુષ હોય, તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ વૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હર્ષ શોક થાય નહીં. આપણે લાખોપતિ થઈ જાય કે એને કે બહુ એનો આનંદ નથી, અથવા કરોડપતિ થઈ જાય એને બહુ દુઃખ નથી. હા, એ આપણી સહાનુભૂતિ વ્યક્ત કરે, આપણને આશીર્વાદ આપે, આપણા માટે માળા કરે, એ કરે છે. કારણ કે આપણા એક વખત બાપાને પૂછ્યું હતું પ્રોફેસર જ્હોન કાર્મન, જેને સ્વામિનારાયણ સંપ્રદાય પર પીએચડી કરતા હતા. એમને પૂછ્યું કે સ્વામી તમે તો ત્યાગી છો ને ગ્રહસ્થના લપમાં હું કામ કરો છો? એના આશીર્વાદ આપો, પ્રાર્થના કરો, મિટિંગો કરો, એના સુખ દુઃખમાં રસ લો.
સ્વામી કે અમારે બીજો કોઈ રસ નથી. સત્પુરુષને એમ છે કે હરિભક્તોના દુઃખમાંથી મુક્ત થાય તો સત્પુરુષના વચનમાં વિશ્વાસ આવે, સંતના વચનમાં વિશ્વાસ આવે, અને પછી સંત એમ કે તું પૂજા કર, માળા કર, મંદિરે આવે તો આવતો થાય. પણ એને અંતરમાં દુઃખ શેનું છે? મારે શું કે છે? આ સંસારને વિશે જે સત્પુરુષ હોય તેને તો કોઈ જીવને અલૌકિક પદાર્થની હાન વૃદ્ધિ થતી દેખીને તેની કોઈનો હર્ષ શોક થાય ને. હવે એને તો પ્રકૃતિ પુરુષ રાખના પડીકા છે, એવું ગુણાતીતાનંદ સ્વામી કહે. હવે એને બંગલો રાખનું પડીકું છે ને ઝૂંપડું રાખનું પડીકું છે, અને મર્સિડીઝ રાખનું પડીકું છે ને સાયકલે રાખનું પડીકું છે. એ તો બધાનું સમાન દેખે છે. ગુણાતીતાનંદ સ્વામી બીજી વાત કરી કે પ્રકૃતિ પુરુષ સુધી આ બધા ભૂસાનો વેપાર છે, કરોડ મણ ભૂસાનો વેપાર કરો એના જેવું છે આ બધું. તો શું કે છે? અને જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખર થાય છે. બસ આ લોકમાં તો છે જ, પણ જયારે ભગવાનને કાજે થોડા કાળ જીવવું ને એનો પરલોક બગડશે માટે એની મોટી હાણ થાય છે. બસ મોટી નુકસાન આ થાય કે થોડા કાળ જીવવું, ના જીવવા માટે ભગવાનનો નિશ્ચય જતો રહે, ભગવાનની નિષ્ઠા જતી રહે, ભગવાનની ભક્તિ જતી રહે, આપણે જીવનમાંથી સત્સંગ જતો રહે, મંદિર જતું રહે, તો લક્ષ રાશિ ઊભી થઈ આપણે. એ ન થાય ને એનું જતન મહારાજ કહે છે. એમ કરતા જો પંડ પડશે તો આગળ છે સુખતી ઘણું. કદાચ મૃત્યુ લોક છે ભાઈ, ભગવાન રામ ગયા, ભગવાન કૃષ્ણ ગયા, સ્વામિનારાયણ ભગવાન ગયા, પ્રમુખ સાહેબ અગ્નિ સંસ્કાર આપણી આંખથી આપણે જોયો. એમ કરતા જો પંડ પડશે તો આગળ છે સુખતી ઘણું. શું આ જગતમાં લઠ્ઠા લેવાના? ભગવાનની નિષ્ઠા અને ભક્તિ, આજ્ઞા અને ઉપાસના હશે તો અક્ષરધામમાં દિવ્ય અને શાશ્વત સુખ મળશે. એમ કરતા જો પંડ પડશે તો આગળ છે સુખથી ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌ સૌ તણું. વ્રત એટલે નિયમ, ટેક એટલે નિષ્ઠા, આજ્ઞા ઉપાસના જો તમે છોડશો તો પછી હું જવાબદારી નહીં લઉં તમારી, પછી તમે તમારું કર્યું ભોગવો. પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌ સૌ તણું. એટલે આ બે પકડી રાખીશું ને પછી આ લોકનું તો સ્વીકારી લેવું. નહીં તો તમે નથી રહેજો, કરવું તમારે કાંઈ નથી. કારણ કે જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. અક્ષરથી પરેવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હું તમને મળ્યો છું, એટલે તમને આ લોકમાં નહીં રહેવા દો. તમને અક્ષરધામમાં લઈ જાઓ. મહારાજને અંધકાળે જરૂર તેડવા આવો, બિરુદ મારું એના બદલે તે સર્વે જનને જણાવવું. અંતે આપણે અક્ષરધામમાં જઈશું. આ લોકનું થોડું સ્વીકારી લો બસ. એમાં મહારાજ તો કેવી વાત કરે છે આ વચનામૃતની અંદર. આપણે 2-3 વચનામૃત વાંચીએ કે કેવા દુઃખ ને કેવી સમજણ આપણે કેળવવાની છે. તો એમાં બહુ અગત્યનું વચનામૃત છે. પ્રથમનું 61મું વચનામૃત છે. એમાં બળીરાજાની મહારાજ વાત કરે છે. એમાં મહારાજે પ્રશ્ન એવો પૂછ્યો કે જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે લૌકિક બધી, એ ભગવાન ભક્તને થાય છે કે બીજાને? તો મહારાજ શું કહે છે? શ્રીજીમાં પહેલા જે સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે, અને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે. અને સિદ્ધિઓને પણ ભક્તની પરીક્ષા લેવા સારું ભગવાન જ પ્રેરે છે. જે એને મારી ઉપર ઘણું એ છે કે સિદ્ધિ ઉપર ઘણું. સીધે લૌકિક સફળતા, ધન મળે, સત્તા મળે, સંપત્તિ મળે, ડિગ્રી મળે, પદવી મળે, હોદ્દો મળે, એવોર્ડ મળે, તો એને એમાં એ જ છે. એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુએ છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે, તે નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તનો વશ થઈ જાય. આપણે પ્રસંગ જોયેલા બાપાને, કેટલા 7-8 પ્રસંગ એવા છે. બાપાને કહેલું કે આપણે નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. સ્વામી કે મને શાસ્ત્રમાં યોગીજમાં 2 નોબેલ પ્રાઇઝ મળે. એ લોકો શું મને આપવાનું? પ્રયાસ જ ન કરશે એના માટે. અને કોઈક નોબેલ પ્રાઇઝ માટે આખી દુનિયાને હલાવે રાખે, આખી દુનિયાને ઊંઘવા ન દેતા પોતાને નોબેલ મળે એના માટે, જયારે સ્વામીને કોઈ ઈચ્છા નથી. તો જેમ વામનજી એ બલિરાજાનું ત્રિલોકનું રાજ્ય લઈ લીધું,
અને 14 લોકના 2 પગલા કર્યા અને ત્રીજા પગલા સારું તે બલિરાજાએ પોતાનું શરીર આપ્યું. એવી રીતે શ્રદ્ધાએ સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું, તો એ ભગવાને એને વગર વાક્ય બાંધ્યો. તો પણ ભક્તિ થકી પડ્યો નહીં. ત્યારે પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન કે બલિના બંધનમાં આવતા આવા, અને ભગવાને તો બલિરાજાને ક્ષણ માત્ર બાંધ્યો હતો, અને ભગવાન તો એની ભક્તિ રૂપી દોરીએ કરીને બંધાયા છે. તે આ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળીને દરવાજે ઉભા છે. અને બલિરાજાને દ્રષ્ટિ થકી પરમાત્ર પણ ભગવાન છેટે થતા નથી. હવે શું કહે છે? એવી રીતે આપણે પણ બીજી સર્વ વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈને રહીશું. અને એમ કરતા જો ભગવાન આપણને વધુ દુઃખ દેશે, દુનિયામાં કોઈ દુઃખ આપે એમ નથી ભાઈ, કોઈ નહીં. 5 વત્રમાં જોજો, પ્રથમનું 37મું વત્રમત, પ્રથમનું 63મું વત્રમત, પ્રથમનું 72મું વત્રમત, કાર્યાણીનું 8મું વત્રમત અને મધ્યનું 62મું વત્રમત. શ્રીજી મહારાજ કહે છે કે કાળ કર્મ અને માયા આપણો વાંકો વાળ કરી શકે એમ નથી. જે કઈ દુઃખ આપે છે, મહારાજ અંત્યના 13મા વત્રમતમાં કહ્યું છે કે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. તો મહારાજ કહે છે કે એવું ભગવાન વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણને વશ થઈ જશે. શા માટે? જે પોતે ભક્તવત્સલ છે અને કૃપા સિંધુ છે, તે જેવી પોતાના વિશે અતિ દૃઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમ ભક્તિ એ યુક્ત જે ભગવાનનું ભક્તનું મન, તે મન રૂપી દોર્ય કરીને બંધનમાં આવે છે. પછી છૂટવાને અર્થે સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસનીમાં રાખે, યોગી બાપા બોલે, હે શાસ્ત્રીજી મહારાજ અમને હંમેશા કસનીમાં રાખજો, સામેથી દુઃખ કુંતાજી દુઃખ માગ કે લીનો એ ભક્ત કે રીતે. કદાચ આપણે દુઃખ નું માગીએ પણ આવે એ તો સ્વીકારી લઈએ. તેમ જેમ જેમ ભગવાન આપણને વધુ કસનીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ છે. ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પલ માત્ર મારાથી છેટે નહીં રહે. હવે સાંભળજો, એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસની દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું, પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. બસ આ વાત આપણને મહારાજ કહે છે. સંસારના સુખ દુઃખમાં, ભક્તિમાં, નિષ્ઠામાં, સેવામાં ક્યારે પાછા ન પડવું. પછી મહારાજ એક મધ્યના 62મા વત્રમતમાં આવી એક બહુ અદ્ભુત વાત કરે છે. તો આપણને દુઃખ આપે છે ને એમાં પણ એમની કંઈક ઈચ્છા છે. તો મહારાજ મધ્યના 62માં એવું કહે છે, અને ભગવાનનો જે ભક્ત હોય, જો આપણે હોઈએ તો તેને તો જે જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળ, કર્મ, માયા એમાંથી કોઈ નથી. તો પછી પત્ની ક્યાંથી દુઃખ આપે? પતિ ક્યાંથી દુઃખ આપે? મા બાપ ક્યાંથી દુઃખ આપે? કોઈ સંતો ક્યાંથી દુઃખ આપે? કોઈ હરિભક્તો મને ક્યાંથી દુઃખી આપે? કાળ, કર્મ અને માયા જો આપણને દુઃખી ન કરી શકે એમ હોય, આપણને શું લાગે? પત્ની હેરાન કરે છે, પતિને એમ લાગે પતિ હેરાન કરે, સાસુને એમ લાગે વહુ હેરાન કરે છે, વહુને એમ લાગે સાસુ હેરાન કરે છે, પાડોશી હેરાન કરે છે, આ સંત નિર્દેશક હેરાન કરે છે, આ કોર્ડિનેટર હેરાન કરે છે, આ કોઠારી હેરાન કરે છે, મારે જોડવાળો હેરાન કરે છે, ફલાણા ભાઈ મને બાટલી પર બુશ મારી દીધું, આને મારું વગર વાક્ય અપમાન કર્યું. કાળ, કર્મ અને માયા આપણું ન કરી શકે તો બીજું કોણ કરવાનું છે? એ તો પંડે ભગવાન જ પોતાના ભક્તને ધીરે જોવાને અર્થે દુઃખને પ્રેરે છે. હા, આપણને પંખો ફરતો દેખાય છે, વાટ ઓલવાઈ જાય દીવો, બધે પંખો, પણ પંખામાં કરંટ જુદો છે ભાઈ. કરંટને લીધે પંખો ફરે છે ને એને લીધે આપણી વાટ ઓલવાઈ ગઈ. કરંટ દેખાતો નથી એમ કરતા હતા ભગવાન છે. મહારાજે મધ્યના 21માં કહે છે કે કાળ, કર્મ, માયાનું ભગવાન ચાલવા દે તો ચાલે, બાકી અણુ માત્ર ન ચાલે.
તો કોઈક આપણને હેરાન પરેશાન કરતા લાગતા હોય, ફોટોગ્રાફ એનો દેખાય કે મને કોઈક થપ્પડ મારે તો જેને મને થપ્પડ મારી એ મને દેખાય છે, ફોટોગ્રાફ એવો હોય, કોર્ટમાં સાક્ષી તરીકે એ ચાલે. પણ એમાં પ્રેરણા આપનાર તો ભગવાન છે. એને મને થપ્પડ માર્યો એને પેલા લકવો થઈ ગયો હતો, પણ લકવો ન થયો, મને થપ્પડ મારવા દીધી. કારણ કે કાં તો મારું પ્રારબ્ધ છે ગયા જન્મ મેં એને થપ્પડ માર્યો છે, આ વખતે એને થપ્પડ મારીને હિસાબ પૂરો કરી દીધો. કદાચ ગયા જન્મ ન પણ હોય તો ભગવાન મારી કસોટી કરે છે કે તને ધીરજ કેટલી છે, શ્રદ્ધા કેટલી છે, આત્મનિષ્ઠા કેટલી દ્રઢ થઈ છે, તને ભગવાનના કરતાપણાનું જ્ઞાન કેટલું દ્રઢ થયું છે. બોલે છે તો બહુ, આ વચનમાં આમ છે, આ વચનમાં આમ છે, આ વચનમાં આમ છે, આ વચનમાં આમ છે, ગીતામાં આમ છે, ઉપનિષદમાં આમ છે. તારા જીવનમાં શું છે બોલ ને, મારે શું કે છે? તો ભગવાન જ પોતાના ભક્તને ધીરજ હોવાને અર્થે દુઃખને પ્રેરે છે. અને જેમ કોઈ પુરુષ પડદામાં રહીને જુએ તેમ ભક્તની ધીરજને ભગવાન ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે. આપણા હૃદયમાં ભગવાન બેઠા છે, પણ કાળ કર્મ માયાનો શું ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે? કોની તાકાત નથી આપણને. એ તો ભગવાનની જ ઈચ્છા છે. એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને મગન રહેવું, અલમસ્ત આનંદમાં રહેવી વાત મને કહે. વર્તાના પાત્મામાં ચીજમાં કેવી વાત કરે કે મહાપ્રલય જેવું દુઃખ આવે. મહાપ્રલયમાં કેટલું દુઃખ આવે, તો પણ એ દુઃખનો દેનારો ભગવાન છે, બીજા કોઈ માને નહીં. કોઈ મારું શું અપમાન કરી શકે? હા, ગાળ એ ભલે દે, મારું અપમાન ભલે કરે, મારી ટીકા ભલે કરે, નિંદા ભલે કરે, આખી દુનિયામાં ભલે મને બદનામ કરે, કોઈની તાકાત નથી મને દુનિયા બદનામ કરે. હા બોલે, જગતમાં વાહ થાય ખોટું, પણ અંતે જો મારે સુખી રહેવું હોય તો મારે તો એવું જ માનવું પડે કે ભગવાન એમાં રહીને મારી કસોટી કરે. ભગતજી મહારાજની સાધના હતી. હા, ભગતજીમાં થોડા કામ કર્યા છે એમણે. તો મરેલું કૂતરું જઈને બહાર નાખ્યા, પાયો ખોદ્યો, ચૂનો કાઢ્યો, ગિરનાર પર્વતને બોલાવવા ગયા, સંતોને 6 મહિના સુધી પેલું મુંડન કર્યું. આવા થોડા કામ છે. ઓલા આટીના માળિયામાં ત્યાં જઈને માળી આટીમાં જઈને આબાને પાણી પાયું. આમ ભગતજીની સાધના કેટલી છે, અને એ સાધનાનું કોઈ આધ્યાત્મિક દ્રષ્ટિ કોઈ મહત્વ જ નથી. કૂતરું તાણી નાખ્યા, હવે એ કઈ આધ્યાત્મિક મહત્વ કહેવાય? કોઈ પથરા ધાર કરી નાખ્યો, પાયો ખોદ્યો, ચૂનો કાઢ્યો, આવું કોઈ શાસ્ત્રમાં આવું આધ્યાત્મિકતાના કોઈ સાધન કહેવાય? તપ કરો, ત્યાગ રાખો, નિયમ પાળો, ધ્યાન કરો, યોગ સાધો, એ તો આધ્યાત્મિક સાધના કહેવાય. મરેલું કૂતરું નાખ્યા હોય એમાં આધ્યાત્મિક સાધના શું આવી? કહો. પથરા હલાવે એમાં આધ્યાત્મિક સાધના શું આવી? એને ચૂનો કાઢ્યો એમાં એ તો મજૂરો હજારો કરે છે. દુનિયામાં કેટલા બાંધકામ થાય છે, આખા વિશ્વમાં બાંધકામ થનાર કેટલા મજૂરો કામ કરે. અને મરેલા ઢોર ખેંચી નાખનારા પણ આખી દુનિયામાં કેટલા બધા છે. આવી કોઈ સાધના છે કોઈ? ખેડૂતો કેટલા બધા એના ઝાડને આંબાને પાણી પાય. તો ભગતમાં આંબાને પાણી પાય કોઈ સાધના છે? પણ સેન્ટરમાં ગુણાતીતાન સ્વામી હતા, અને પછી જે કઈ પ્રસંગો બનતા એમાં ભગતજીમાં શું બેલતા કે ગુણાતીતાન સ્વામી એમાં રહીને મારી કસોટી કરે. કોઈની તાકાત છે મારું અપમાન કરી શકે? તો આ સમજણ છે. મહાપ્રલય જેવું દુઃખ આવે, જો વર્તમાન પાઠના એક્ઝેક્ટ શબ્દો વાંચો તમે, મહાપ્રલય જેવું દુઃખ આવે તો પણ ભક્તની સમજણ શું છે? સમજણ આપણને સ્થિર રાખશે સત્સંગમાં, નહીં તો આપણને ફેંકી દે. એવો જે ભગવાનનો દ્રઢ આશ્રય હોય ત્યારે મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન હોય છે. ભાઈ, હા, કદાચ આપણે દુઃખ સહન ન થતું હોય તો આપણા ભગવાનને પ્રાર્થના કરે. બીજે જ્યાં તો ન મળે. પતિને હાડી જોતી હોય તો પતિ પાસે મળે, બીજા પાસે માગવા ન જવાય. ઘરેણે જોતું તો પતિ પાસે માગે, બીજા કોઈ ધનાઢ્ય ત્યાં ન કે મને ચેન આપે. પતિ આપે તો રાજી રહેવું, ન આપે તો રાજી રહેવું. તો આપણા ભગવાન પાસે આપણે માગવું, પણ બીજે ફાંફા નહીં મારવા. શ્રીજી મહારાજ સુખ દુઃખમાં એક અદ્ભુત વાત કરે છે. એ છે અંત્યનું 21મું વચનામૃત. એમાં સોનાના દોરાની મહારાજ વાત કરે છે કે સોનાનો દોરો જેમ બધી ઋતુમાં સરખો છે, જેમ સોનાનો દોરો કર્યો હોય તે 6 ઋતુમાં સરખો રહે,
પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહીં. તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય. જો અને આ વતરામત શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજના ગુણો કહેવા માટે મહુવામાં સમજાવેલું. પ્રથમનો 27નો વતરામત, અંતિમનો 21નો વતરામત કે અમે ભગતજી મહારાજની પાછળ શા માટે દોડીએ છીએ? એ તો ગ્રહસ્થ છે, દર્દી છે, અમે સાધુ છીએ, છતાં પણ સત્પુરુષના જે લક્ષણો શાસ્ત્રમાં બતાવ્યા છે વતરામતમાં એ ભગતજી મહારાજમાં દેખાય. સોનાનો દોરો, આટલું બધું અપમાન, એટલું બધું સન્માન સાથે આટલું ભયંકર અપમાન, છતાં લેશ માત્ર મનમાં આવવા નથી દીધું. તો તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં. એવો જે દ્રઢ સત્સંગ વૈષ્ણવ છે તે જ અમારા સગાવાલા છે, તે જ અમારી જાત છે. અને આ દેહ કરીને પણ એવા વૈષ્ણવ ભેગું જ રહેવું છે. વૈષ્ણવ એટલે અટક નહીં, વૈષ્ણવ એટલે એ ભક્તના અર્થમાં છે. તો એની વાત એક મહારાજે અંત્યના 25મા વતરામતમાં ખરા ભક્તનું લક્ષણ બતાવ્યું. આ લક્ષણ એટલા માટે બતાવ્યું છે કે આપણે પણ ખરા ભક્ત થઈએ. ચીજમાં શું કહે છે? અને વળી ભગવાનનો ખરો ભક્ત કોણ કહેવાય? સમજો તો પાકું હરિભક્ત અથવા તો પરિપક્વ નિશ્ચય, દ્રઢ આશ્રય, આમાં આધ્યાત્મિકતા જ બતાવે. કેટલા વર્ષ તપ કર્યું, કેટલા વર્ષ જપ કર્યું, કેટલા દાન કર્યા, કેટલા યજ્ઞ કર્યા, કેટલા મંદિરો બાંધ્યા, એ બધું નથી બતાવતા. તો પોતાના દેહમાં કોઈ દીર્ઘ રોગ આવી પડે તથા અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે, ઇત્યાદિકમાં બધું આવી જાય, અપમાન બધું, ગમે તેટલું દુઃખ અથવા સુખ આવી પડે. બહુ સુખ આવે ને પછી ભગવાન ભૂલી જાય. એટલે રોજ મંદિરમાં નગાર વગાડવા જતો હોય, પણ કરોડપતિ થાય ને પછી ભગવાનની વાત છૂટી જાય. તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ ધર્મ, શ્રદ્ધા, એમાંથી રજ માત્ર પણ મોળો ન પડે. રતિવા સરસ થાય, દુઃખ આવે એમાં વધારે ભક્તિ થાય, વધારે જ નિષ્ઠા રાખે, એને હરિભક્ત, ખરો હરિભક્ત કહીએ. તો બસ આ સમત્વના ભાવના તારણ રૂપે આપણે એટલું જ કહેવું છે કે જીવનની અંદર આવી સ્થિરતા રાખવાની. હરિલામૃતમાં બહુ સરસ પંક્તિ આવે છે કે સર્વે થકી શ્રી હરિ છે સમર્થ, બીજા તણી બીક બધા નિવ્યર્થ, શરીરને સંકટ શેષ થાય, તથાપી સત્સંગ નહીં તજાય. સર્વે થકી શ્રી હરિ છે સમર્થ. કેવા સમર્થ? જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈ દે ધરણું નવ તોડાય. અમદાવાદનું 7મું જતકનું 5મું હજો મારે પોતાના સામર્થ્યની વાત કરી છે. અહીંયા અંગૂઠો દબો અનંત કોટી બ્રહ્માંડની પૃથ્વી હલવા લાગે, અનંત કોટી બ્રહ્માંડના બધા મારા તેજકન તેજાયમાન છે. આવા ભગવાન શ્રીજી મહારાજ, આવા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને આવું પ્રગટ સ્વરૂપ મહંત સાહેબ મહારાજ મેળા પછી કોઈની જંત્ર મેલી તંત્ર વિદ્યાની કોઈ દિક્કત નહીં રાખવાની. છતાં તમે નાના બાળકને કાળો ડાઘ કરે છે, કાળો ડાઘ કરે, નજર ન રાખે, બાજુમાં વાળ કાળા જ હોય છે, ભાઈ કાળા જ હોય છે. તો બધી આ બે કાળા વાળ અને ડાઘ વચ્ચે 2 માઇલનું અંતર હોય છે. ભારતમાં બધી ભેંસો કાળી જ હોય છે, તો તે નથી મળતું. તો એમાં કાળા ડાઘ આટલા બધા દોડા ડોકે બાંધે, નાના બાળકોને માદડે બાંધે, આ બાંધે તે બાંધે, કોઈની બીક રાખવા નથી. જો કોઈ રાજા કદ કાંદ મારે, જો લોક ધિક્કાર ઘણા ઉચ્ચારે, સંબંધી સર્વે પ્રતિકૂળ થાય, તથાપી સત્સંગ નહીં તજાય. મારે કહો તમે પ્રહલાદને મારા મહારાજના વખતમાં નાદ બાર મૂકી દેતા હતા. જામનગર બાજુના બાપે દીકરાને ગાડે જોડે ને એને ઉલાડો અને મારી નાખો. નાના બાળકને સ્વામદાનું છોડ ને મારી નાખી. કેટલા પરમોથન મારી નાખ્યા બાબા હોય. તો જો કોઈ રાજા કદે કાંદ મારે, જો લોક ધિક્કાર ઘણા ઉચ્ચારે,
સંબંધી સર્વે પ્રતિકૂળ થાય, તથાપી સત્સંગ નહીં તજાય. મામા નો ગમે, માસી નો ગમે, પપ્પા નો ગમે, મમ્મી નો ગમે, ધણી નો ગમે, કઈ નહીં. મીરાબાઈ ભક્તિ છોડીએ ને, સાસુ ન ગમે, ભલે ને જે ધીરે રાખ્યું. એને નનંદ જ હેરાન કરતા, નરસિંહ મહેતા ને ભાઈ ભાભી જ નાદ બાર મૂકેલા, પ્રહલાદ ને બાપે જ હેરાન કરેલો. શું આ લોકના સગા સંબંધી? મા બાપની સેવા બધી કરવાની, મા બાપને આજ્ઞા પાડવાની, મા બાપનું પગે લાગવાનું, એને જેને માનવું એ માને. પણ મા બાપ એમ કે તારે સ્વામિનારાયણમાં નહીં જવાનું, તારે BFS માં નહીં જવાનું, તારે મહંતોને નહીં માનવાનું, એટલું હાથ જોડીને પગે લાગે, દંડોત કરીને કહી દે, મમ્મી પપ્પા એ તો માને, હું તમારી સેવા બધી કરી. મા બાપની સેવા કરવાની. એ નો માનું કઈ વાંધો, એને જેને માનવું ભલે માને, પતિને જેને માનવું ભલે માને, પત્નીને જેને માનવું ભલે માને. અનંત જન્મના ક્યાં મા બાપ છે યાદ છે? કયા મા બાપને આગલા જન્મ મા બાપને યાદ કરવાનું? જેને જણાનો વ્યવહાર ખોટો, સત્સંગમાં માલગનો જ મોટો. જ્ઞાતિ કાજે કંઠી નહીં છોડે, બધા માટે મણી કોણ છોડે. જેને જણાનો વ્યવહાર ખોટો, સત્સંગમાં માલગનો જ મોટો. જ્ઞાતિ માટે કંઠી નહીં તોડે, બધા મકાજે મણી કોણ. શું આ જગતના વ્યવહાર છે? તમે જો પંકજભાઈ હોય ને, આ પંકજભાઈ હોય બરાબર, એના મામાનો ભાણિયો થાય અને ભાણિયાનો મામો થાય, બાપનો દીકરો થાય, દીકરાનો બાપ થાય, કાકાનો ભત્રીજો થાય, ભત્રીજાનો કાકો થાય, પાછો તો કોકનો હાળો થાય, કોકનો બનાવી થાય, કોકનો દિયર થાય, કોકનો જેઠ થાય, કોકના મામા થાય, કોકના મામાજી થાય, કોકના કાકા થાય, કોકના કાકાજી થાય, કોકના માસા થાય, કોકના માસાજી થાય, કોકના ફુવા થાય, કોકના ફુવાજી થાય, કોકનો દીકરો થાય, કોકનો ભાઈ થાય. કેટલા સંબંધો છે? એવી રીતે તમે લેડીઝ હોય, પત્ની હોય, દેરાણી હોય, જેઠાણી હોય, હાળી હોય, સાસુ હોય, માં હોય, કેટલા બધા, પછી માસી હોય, ફોઈ હોય, મામી હોય. તો એક વ્યક્તિ સાથે કેટલા સંબંધો જોડાયેલા છે? બધા હાકલ લઈને બેઠા, મારો બાપો, મારો મામો, મારો કાકો, મારો ભત્રીજો, મારો ભાણિયો, મારો હાળો, મારો બને. પણ એમાંથી જીવ જતો રહે તો કોઈ ભેગા ન રહે, બધા ભાગી જાય. કોઈ 8 વાગે 9 વાગે મૃત્યુ થયું હોય ને, અગ્નિ સંસ્કાર બીજે દિવસે હોય, તો પતિને કહો કે તું એકલી રૂમમાં બેસ. એકલી ન બેવું, કેમ કે ઉભો થાય તો ચા પાઈ દેજે. ક્યાં છે વ્યવહાર? દેહ સાથેનો વ્યવહાર પૂરો થઈ જશે દેહ જતા. તો જેને જણાનો વ્યવહાર ખોટો, મામા જે માનવું માને, પણ મામા લીધે હું સત્સંગ છોડી દઉં, કાકા લીધે હું સત્સંગ છોડી દઉં, મમ્મી ના પાડે, પપ્પા ના પાડે એટલે BFS છોડી દઉં, એ નહીં થવા દેવાનું. જેને જણાનો વ્યવહાર ખોટો, સત્સંગમાં માલગનો જ મોટો. તે જ્ઞાતિ માટે કંઠી નહીં તોડે, બધા માટે મણી કોડ છોડે. મારા વખતમાં બધા હિમરાજ શાહ ને બધા હતા, જ્ઞાતિ બહાર કાઢા, જે કરું કરને દાન. દીકરી નો આપતો કાંઈ નહીં, દીકરો નો આપતો કાંઈ નહીં, અમે કુંવારા મરીશું પણ સોમનાથ ભગવાન નહીં છોડે. તો મેરુ ચડે ભૂમિ પણ ઇન્દ્ર મૂકે, વેદવાણી વિધિ દેવ ચૂકે. ભાનુ ઉદય પશ્ચિમ પાસ થાય, તથા બે સત્સંગ નહીં તજાય. મેરુ પર્વત નથી પકડતો, હિમાલયમાં સમુદ્રમાં ડૂબી જાય, અરે સમુદ્ર હુકાઈ જાય. કદાચ સૂર્ય પશ્ચિમમાં ઉગે છતાં પણ મારા જીવમાંથી, આપણા જીવમાંથી અક્ષર પુરુષોત્તમ મહારાજ, શ્રીજી મહારાજ, મનસય મહારાજ, BFS સંસ્થા, આ દિવ્ય સંતો, દિવ્ય હરિભક્તોનો સમુદાય આપણા જીવમાંથી કાર્ય ન નીકળવો જોઈએ. કારણ શું છે? તો ધીરા રહે છે ધીરજ ધારો, સત્સંગ કેરો મહિમા વિચારો. સારું જણાવે સરસે ઘર શેષ ઘાટે, તજા મચ્છર દુઃખ માટે. મહિમા વિચારો. મનસા મહારાજ એક વાક્ય બોલે છે, અનંત કલ્પ વીતી ગયા, એક વખત જો સત્સંગ મળ્યો હોત તો આપણા જન્મ લેવો ન પડ્યો. અનંત કલ્પ વીતી ગયા, પહેલી વાર નથી એવા. આવા ભગવાન, આવા સંત નથી મળ્યા તો આપણે ઓળખ્યા ન થાય. મહંસા મહારાજ બીજી વાત કરે છે, અનંત કોટી બ્રહ્માંડનો રાજા હોય, અનંત કોટી બ્રહ્માંડનો રાજા, ખાલી ગામનો સરપંચ નહીં, પણ જો આ સત્સંગ નથી મળ્યો, જિંદગી અલેખે છે. ક્યાં રાજા મહારાજા, કેટલા અકબરનો રાજ થઈ ગયો, કેટલા રાજા અકબરની કબરો થઈ ગઈ, કેટલા રાજાનો રાજ થઈ ગયો. પેલા 100 વર્ષના દુનિયાના રાષ્ટ્ર પ્રમુખને યાદ કરો, કોના નામ યાદ છે? ભારતના વડાપ્રધાન, ગુજરાતના બધા મુખ્યમંત્રી યાદ કરો ને, કોના યાદ છે ભાઈ? કેટલા રાજાઓના રાજાઓ જતા રહ્યા, રાખ થઈ ગઈ ભાઈઓ, આપણી રાખ થઈ જવાની. એટલે પણ આ સત્સંગ મેળવ્યો છે ને, એ કોટી કલ્પ્યો મેળવ્યો નથી, પહેલી વાર મેળવ્યો. એટલા માટે ફરે કદાપે બહુ દેશ કાળ, દશે દિશે દર્શિત દુઃખ જાળ. જો દેવી માયા
મુજને ડગાવે ડગુ નહીં કદીએ ડગાવે ફરે કદાપે બહુ દેશ કાળ આજે રાજા હોય મહારાજા હોય સંપત્તિ હોય સત્તા હોય વૈભવ હોય દુનિયામાં બે પાંદર આપણે માનનારા હોય ફરે કદાપે બહુ દેશ કાળ દર્શે દિશે દર્શિત દુઃખ જાળ ચારે બાજુથી દુઃખ હોય ઉપરથી હોય નીચેથી હોય આજુબાજુથી હોય આમ અગ્નિની ઝાડ વળગી હોય દુઃખનો ઝંઝાવાત ઉભો થયો હોય પણ જો દેવી માયા મુજને ડગાવે કે તું આ સ્વામિનારાયણ છોડી દે અક્ષર પુરુષોત્તમ મૂકી દે મહંસામ છોડી દે હું તને સુખ્ય કરી દઉં તારા બધા દુઃખ ટાળી દઉં જો દેવી માયા મુજને ડગાવે ડગુ નહીં હું કદીએ ડગાવે કોઈનાથી ડગવા નહીં બસ આ તો મહારાજે જે સમત્વની વાતો કરી છે એ સમત્વમાંથી આટલું આપણે શીખીએ બસ જેવી શ્રીજી મહારાજની સ્થિતિ છે જેવી ગુણાતીત ગુરુની સ્થિતિ છે એવી સ્થિતિ ભલે આજે આપણી નથી આપણે જઈને અત્યારે ઓપરેશન કરતા નથી આવડતું પણ ભણવા બેસે તો ધીરે ધીરે ઓપરેશન કરતો થઈ જાય ધીરે ધીરે પ્લેન ચલાવતો થઈ જાય ધીરે ધીરે ગાડી ચલાવતો થઈ જાય ધીરે ધીરે સોમવારના મકાનની ડિઝાઇન કરતો થઈ જાય ધીરે ધીરે સમુદ્રમાં બ્રિજ અને એરપોર્ટની ડિઝાઇન કરતો થઈ જાય જન્મે ત્યારે કશું નહોતું આવડતું એમ આપણે ભલે સત્સંગમાં ત્યારે કને કાંઈ ક ઘોટીએ છે પણ એમ કરતા કરતા મારે આગળ વધવું છે આવી એક સ્થિતિ મારે પ્રાપ્ત કરવી છે અને એવી સ્થિતિ આપણે પ્રાપ્ત કરીએ એટલા માટે શ્રીજી મહારાજ સમત્વની વાતો કરી છે તો અહીં સુધી હવે એક બહુ અદ્ભુત ગુણ આવે છે મહારાજે એની વાત આપણે એકાદશી કરશું કે અમારામાં આ બધું છે છતાં એનો લેશ માત્ર અહંકાર નથી લેશ માત્ર એનો ભાર નથી એક છેલ્લો ગુણ મહારાજ પોતાની વાત કરશે અને પછી આપણને એ સમજાવશે કે આવી સ્થિતિનું રહસ્ય શું છે મારે આવી સ્થિતિ થઈ છે એનું કારણ શું છે એ કારણ એટલા માટે બતાવે છે કે આપણે પણ એવી સ્થિતિ કરીએ તેની વાત આપણે આવતી એકાદશીએ આપણે કરીશું ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણમ ભજે શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય શ્રી ભગતજી મહારાજની જય શ્રી શાસ્ત્રીજી મહારાજની જય શ્રી યોગીજી મહારાજની જય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય શ્રી મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય